વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર દુમાડ ચોકડી બ્રિજ નજીક આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। સુરતથી અમદાવાદ તરફ જઈ રહેલો એક ટેમ્પો ટેલર ટ્રકમાં ઘૂસી ગયો હતો, જેના કારણે ટેમ્પોની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ડ્રાઈવર કેબિનમાં પગના ભાગે ગંભીર રીતે ફસાયો હતો। વહેલી સવારે 4:30 આસપાસ કોલ મળતા ERC ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ડ્રાઈવર બચાવોની બૂમો પાડી રહ્યો હતો। ટીમે હાઇડ્રોલિક કટારી, સ્પેડર અને રેમજેક જેવા અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરીને 2 કલાકની ભારે જહેમત બાદ કેબિનનો ડેમેજ થયેલો ભાગ કાપ્યો અને ડ્રાઈવરને ઈજા ન પહોંચે તે રીતે એક તરફનો દરવાજો કાપીને તેને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો। ગંભીર રીતે ઈજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। આ દિલધડક રેસ્ક્યુનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। હાલમાં હરણી પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે।